रामचंद्र भगवान की। चा पाणी पी लीधा भाई? प्रेम थी जय जयकार करो। भजन होय आया भजन संतवाणी દોર સરસ મજાનો ચાલતો હોય અને વળી પાછું જય બોલાવો એટલે એમ થાય કે બધાનું ધ્યાન અહીંયા છે. બોલીએ રામચંદ્ર ભગવાન. અને બાપુએ હમણાં મેં આવ્યા બહુ સરસ વાત કરી કે જે સમયના ભજનો પણ આ એક સમજદારી અને ખરેખર સત્ય વાત છે કે સમય ક્યારે શું ગાવું અને સાધુ જ કહી શકે. સાધુના આંગણે અહીંયા ભજનો હોય અને એમાંય અમરદાસ બાપુ જોકે સંત જીવનમાં વિચરતા હતા ઠેઠ વાપી સુધી. અમે ત્યાંય અમારા ભજનો એમને ગોઠવેલા ઘણા વર્ષો થઈ ગયા અને અહીંયા પણ અમે અમારા ભૂપત બાપુ મંદિરે તુલસીદાસ બાપુ અવારનવાર ભજનો થતા હોય. પણ આવા કોઈ સંત હોય અને આપણને દુઃખ થાય કે આવી વ્યક્તિ એક વચિંતા આપણી વચ્ચેથી વયા ગયા હોય. ઘડીક વાર તો આપણને માનમાં વાત ન આવે, વાત સાંભળી, પણ જેટલી આ લેણ દેણ હોય ઋણાનુબંધ સંબંધ એ પૂરો કરી અને બાપુ ગૌલો સીધાવ્યા હોય અને એની આગળ જ ભજનો થાય એવું સરસ જીવન અને એણે બધાને લહેર જ કરાવી છે. તો કે અમારે અવારનવાર પરિચય તો હતો જ, પણ ધન સંતોની ધારણા અને વાસી નો રાખે વધામણા એની ક્યારેક ક્યારેક મોજ એવી હોય કે એમાં એ પોતાની પાસે કાંઈ ન રાખે, લૂંટાવી દે. આવી કંઈક મોજ હતી અને પોતે ગૃહસ્થી હતા, સંસારી હતા, છતાં પણ આપ બધા પરિચિત છો. તો એમના આત્માને ભગવાન રામ પરમાત્મા ખૂબ ખૂબ પુણ્ય પ્રાપ્ત થાય, શાંતિ પ્રાપ્ત થાય એવી ભાવનાથી અહીંયા બધા ક્યાંયથી ભાઈઓ બહેનો અને રેવા ગામ. જો કે આ 2-3 ગામડાઓ છે. હું ઘણી જગ્યાએ ગમીને ભજનમાં જાઉં એટલે કહું કે આ બધા ભજન શું કહેવાય, ભજનના ચાહકો, ભજન પ્રેમી આ બધા ગામડાઓ છે. એમાંય એમના આંગણે મહેમાનો આવ્યા હોય એ બધા એક આ દુઃખમાં ભાગ લેવા માટે આવ્યા હોય અને બધાને એવી ભાવ હોય કે એમને પુણ્ય પ્રાપ્ત થાય. આપણે પણ બધા એવી ભાવનાથી ભજનો તરફ જઈએ. પ્રથમ કોને સમરીએ કોના લઈએ ના, પ્રથમ કોને સમરીએ કોના લઈએ નામ. માત પિતા ગુરુ આપણા લઈએ અલખ પુરુષના નામ. સુર બિના મિલે નહીં સરસ્વતી, सुर के बिना मिले नहीं सरस्वती, गुरु बिन मिले नहीं ज्ञान, जल बिन उतरे नहीं आरती,
अन बिना टके नहीं प्राण। जब हमने दम लगाया तो जब हमने दम लगाया तो बहुत दूर की सूझी दम मारा मदारी ने दम मारा मदारी ने तो उसे लंगूर की सूझी भूखे ने दम मारा तो भूखे ने दम लगाया तो उसे तंदूर की सूझी मुला मुला ने दम मारा तो उसे ऊर की सूझी हर अपनी मस्ती में मस्त वाले सत्तार मत वाले हैं सत्तार। अरे सच्चा दम उसने मारा जिसे नूर की सूझी सच्चा दम सच्चा दम जिसने मारा उसे नूर की सूझी आशा करूं छुआ अन कोई छान आशा करूं छुआ अन कोई छान गली का
કલિકાળમાં કૃપા વિના મુક્તિ મળે નહીં. આશા કરો સુવા.
આવ્યા હોય એ કોઈ સાર્થથી કે એમ કલાકારોના માટે નહીં, પણ એક સંબંધના નાતે અહીંયા આવવાનું થયું હોય એટલે એમના સગાવાલા એ તો વરસે, પણ ગામના કે દરેક ભાઈઓ બહેનો મોજથી વરસ્યો અને અહીંયા જે કાંઈ આવે એ અહીંયા એના યોગ્ય રસ્તે, કારણ કે જરૂર છે, યોગ્ય છે. મોટો ખર્ચ હોય અને સાધુ છે એ ગામનો ધર્મ સાચવીને બેઠા હોય. ગામની વાત કરું, તમે ક્યારેક આરતી કરજો ખબર પડે. તમારા આપણું મંદિર એટલે ધર્મ. ગામના સંત છે એ ધર્મ સાચવે છે, એટલે જેટલું તમે આપશો એટલું ઓછું છે આમાં. બરાબર. ભજનદાસ બાપાનું ભજન બનાવેલું છે. બાપાના સાનિધ્યમાં પણ એમણે ભજન કર્યું ને એને એમ થયું બાપાનું આ ભજન લખવું. પણ બાપા એમ કહેતા કે પ્રથમ પ્રભુનું નામ છે, આ બધા યાદ રાખજો. અને એમાંય હર બોલે તેરી જટા तेरी जटा में बहती है गंगधारा, बहती है गंगधारा.
કશું નહીં આશા કરું અન કોઈ કળી પાનમાં કૃપા વિના મુક્તિ મળે નહીં આશા કરું ભગતી આશા કરું ગંગા રામ 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 એ મોતી દેખ્યા હોય તો કહી બતાવો મોતી કે ગુરુ ને દિલ સે પગડંડા ગુણ ગુરુ ને રામ 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 એવા ગુણ ગુરુ ને પાપેલા દિલ સે પગડંડા અગમ માખણ ગમ નહીં રને અગમ
દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા ગુરુએ જ્ઞાન બતાવ્યા નર નામે નવખંડા દીપ ગુરુજીએ જ્ઞાન બતાવ્યા નર નામે નવખંડા મોતી નિરખ્યા પીવને પરખ્યા સંત ફકીર કરે આનંદવાહી અમીરી મેં જો આનંદ સંત ફકીર કરે સુખ દુઃખ में सबका साथ रहे सुख दुःख में सबका साथ रहे सुख दुःख में सबका साथ रहे दुख नहीं जागीर में जो आनंद संत फकीर करे आओ आनंद नाही अमीरी में जो संत फकीर करे कहाँ समाया राम राम कहाँ से आया ने कहाँ समाया यही बड़ा अचंबा पिंड ब्रह्मांड पिंड ब्रह्मा
सूरज नहीं चंदा राम राम, मोती कैसा रंगा। अरे देखा होई तो कहीं बताओ, मोती कैसा रंगा। सिद्ध्या में अनुभे पाया राम राम, अने मीट गया सर्वे फंदा। आत्म सिद्ध्या में अनुभे पाया, आत्म सिद्ध्या सिद्ध्या आत्म सिद्ध्या में अनुभव पाया, अने मटी गया सर्वे फंदा। दासी जीवाण भीम के शरणे, धंधा ऐसे ध्यानी पुरुष ना धंधा राम राम, मोती के सारंगा। कोई देखा हो तो कहीं बताओ, मोती सारंगा। सोई बात को जाने जवेरला, सूक्ष्म वेद सुनाऊं मेरे दादा। सदगुरु राम ने
સદગુરુ રામ ને રીઝાવું રે. મૂળ કમળ ને મધ્યમાં લાવું, ઊન મૂન ધ્યાન લગાવું રે જી. મૂળ કમળ મધ્યમાં લાવું, ઊન મૂન ધ્યાન લગાવું. ખરી ખબર થઈ ખોટું ખાવન ને ખોટું ખાવન ને અને તે પર લગની લગાવું રે દાતા. તે પર લગની લગાવું મેરે દાતા. સદગુરુ રામ ને ગાવું રે. કોઈ વાત કોઈ જાણે કરેલા સુખમ વેદ સુનાવું મેરે દાતા. સદગુરુ રામ ને રીઝાવું. ચડી ગગન પર અનાદ નાદ બજાવું રામ રામ. રણ જન સદગુરુ રામ ને રીઝાવું રે. આવન જાવન કા મીઠા અંતરાય આવન જાવન કા. અંતરા એવી પરવાના પાવું રે.
આવું મેરે દાતા સદગુરુ રામ ને રીનારું રે અરજી સોઈ વાત કોઈ જાણે જવેરલા સોઈ વાત કોઈ જાણે જવેરલા સૂક્ષ્મ વેદ સુનાવું મેરે દાતા સદગુરુ રામ ને રીનારું રે રામ રામ राम जपो अनुराग से सब दुख दार धोय जपो अनुराग से सब दुख दार धोय विश्वासे हरि मळे लोहा भी कंचन अंतમાં જો કે દેશી ભજનોનો માહોલ છે અગાઉ બાપુ પણ બહુ સરસ મજા કરાવી પણ મને એક એવી ભાવના થઈ કે એક અમરદાસ બાપુની યાદમાં એક ગઝલ રજૂ કરીએ કારણ કે કોઈ વ્યક્તિ એવું ન હોય કે બાપુને ઓળખતા ન હોય અને આપણે દરેકને પરિવારમાં એક એવા વ્યક્તિ હોય કે આપણને એની ઉપર વધારે પ્રેમ હોય ભાવ હોય પણ એ વ્યક્તિ જ્યારે ભગવાનના ધામમાં જાય અને આજ સુધી જેના એ ઘરમાંથી કોઈ વ્યક્તિ પ્રિય વ્યક્તિ એ પરમાત્માના ધામમાં ગયા હોય પછી કોઈ એનું કાંઈ સંદેશો કે કાંઈ સમાચાર કે કાંઈ આવે જ નહીં અને આપણને પણ એની યાદ આવે એમની એક એક વસ્તુઓ હોય એ જ્યાં હાલતા હોય ચાલતા હોય આ એક એનું સ્મરણ થાય છે ચિઠ્ઠી ના કોઈ સંદેશ चिट्ठी न कोई संदेश न जाने कौन सा देश कहाँ तुम चले गए चिट्ठी न कोई संदेश न जाने तुम चले इस दिल पे लगा थे इस दिल पे लगा थे न जाने कौन सा देश कहाँ तुम
चिट्ठी न कोई सुनदे, न जाने कौन सा देश कहाँ तुम चले। जाते जाते तुमने आवाज तो दी होगी। उस वक्त कहाँ थे हम, बस यही रह गया हम। उस वक्त कहाँ थे हम, कहाँ तुम चले गए। चिट्ठी न कोई संदेश, न जाने कौन सा देश कहाँ तुम चले। घर गलिया तुम्हें कर न सके सितारा। हर चीज पे लिखा है तुम्हारा नाम, ये रस्ते घर गलिया तुम्हें कर न सके सलाम। हर दिल में रह गई बात, हर दिल में रह गई बात, जल्दी से छुड़ा के हाथ कहाँ तुम चले गए।
कौन सा देश कहाँ तुम चले। इस दिल में सुबह ना दर्द ठहरता है न आंसू रुकते हैं। अब यादों के कांटे इस दिल में सुबह ढूंढ रहा है प्यार, तुम्हें ढूंढ रहा है प्यार। हम कैसे करें